क्रांतिकारी लोकनायक बिरसा मुंडानी पुण्यतिथि निमित्ते राजपारडी 4 रस्ता खाते भगवान बिरसा मुंडानी प्रतिमाने पुष्पांजलि अर्पण કરવામાં આવી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે દેશના મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની તરીકે અંગ્રેજોની સામે લડત આપનાર લોકનાયક એવા ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે રાજપારડી 4 રસ્તા ખાતે બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। બિરસા મુંડા વનવાસીઓ સહિત સમગ્ર જનજાતિ સમાજના લોકનાયક અને મસીહા છે। તેઓની આજે પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ તેમજ તેઓના જીવન ચરિત્રને યાદ કરી ઉજવણી કરવામાં આવે છે। જે અનુસંધાને આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે 4 રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને આદિવાસી સમાજ દ્વારા જય બિરસા મુંડાના નારા લગાવી પુષ્પાંજલિ અર્પી કરી અને તેઓના જીવન ચરિત્રને યાદ કરી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે આદિવાસી અગ્રણી ધનરાજ વસાવા, કાંતિભાઈ વસાવા, રોબિન ભગત તેમજ આદિવાસી સમાજના યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા। મલિક સિરાજુદ્દીન, એબી ન્યૂઝ ગુજરાતી, ઝઘડિયા। જય આદિવાસી, જય જોહર। આજ રોજ ભગવાન શ્રી બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે અમે લોકો રાજપારડી ખાતે આજે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા એમને અર્પણ નતમસ્તક કરવા માટે અમે અહીં સૌ આજે હાજર થયા હતા। ભગવાન બિરસા મુંડા કે જેમણે ફક્ત 24 વર્ષની આયુમાં જ આજે દેશ માટે પોતાનું બલિદાન આપી દીધું હતું। બિરસા મુંડા એક વ્યક્તિ નહીં, એક વિચારધારા છે, એક એ લડાઈ છે કે જે અંગ્રેજોની સામે લડતા લડતા શહીદ થઈ ગયા હતા। બિરસા મુંડા એ પ્રકૃતિ પૂજક હતા અને આદિવાસી સમાજના સાચા અર્થે એક ભગવાન કહી શકાય તેવી એક આપણે એમને ભગવાન કહી અને બિરદાવવા યોગ્ય છે। એટલે આજે જે ઝઘડિયા તાલુકા અને આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ સાથે જે અન્યાય થતો આવ્યો છે તેની સામે આજે હું આ દિવસે મારા આદિવાસી સમાજના ભાઈઓ વડીલોને કહીશ કે આપણે સૌએ પણ તેમની વિચારધારા ઉપર આગળ વધીને આપણા સમાજના હક અને અધિકારની લડાઈ લડતા રહેવાનું છે। જય આદિવાસી, જય જોહર। જય બિરસા મુંડા, જય બિરસા મુંડા।